તો ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આ મામલો સામે આવ્યો છે। સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે। મૃતકોને અને ઇજાગ્રસ્તોને સહાય અપાઈ છે। ગઈકાલે જે ગંભીરા બ્રિજ તૂટવાની જે મોટી દુર્ઘટના સર્જાઈ હતી, સરકારે સહાય જાહેર કરી છે। મૃતકોને રાજ્ય સરકાર દ્વારા 4 લાખની સહાય અપાશે। તો કેન્દ્ર સરકાર દ્વારા 2 લાખની સહાય જાહેર કરવામાં આવી છે। ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરવામાં આવી છે, જેમાં મૃતકોને રાજ્ય સરકાર દ્વારા 4 લાખની સહાય અપાઈ છે। તો ગંભીરા બ્રિજ જે તૂટ્યો હતો, ગઈકાલે જે દુર્ઘટના સર્જાઈ હતી, તંત્રના પાપે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને અત્યારે સરકારે જે સહાય જાહેર કરી છે, દર વખતે આવી દુર્ઘટનાઓ સર્જાય છે, સરકાર જ્યારે સહાય જાહેર કરતી હોય છે, પરંતુ ક્યારે આવી મોટી દુર્ઘટનાઓ અટકશે તે એક મોટો સવાલ છે। તો ગઈકાલે વહેલી સવારે જે ગંભીરા બ્રિજ તૂટ્યો હતો અને વાહનો છે તે તમામ વાહનો સાથે જે માણસો છે તેઓ પણ નદીમાં પડ્યા હતા અને તેને જ લઈને હાહાકાર મચ્યો છે। ગુજરાતમાં ઘણા એવા બ્રિજ જર્જરિત હાલતમાં છે, પરંતુ તંત્ર ક્યારે સમારકામ કરશે તે પણ એક મોટો સવાલ।